સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં નગરપાલિકા શિક્ષણ સમિતિને લઈને આ સમાચાર। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું રાજીનામું લેવામાં આવ્યું છે। અધ્યક્ષ ધનેશ શાહ પાસેથી રાજીનામું લેવાયાના સમાચાર પ્રાપ્ત થયા છે। અધ્યક્ષ પદેથી અધ્યક્ષ સાથે સભ્ય પદેથી પણ રાજીનામું લેવામાં આવ્યું છે। ધનેશ શાહ જેમની હકાલપટ્ટી કરવામાં આવી છે, અધ્યક્ષની સાથે સાથે સભ્યપદથી પણ રાજીનામું લેવાયું છે। પત્રિકા કાંડમાં ગંભીર આરોપ બાદ ભાજપે આ નિર્ણય કર્યાની ચર્ચા વહેતી થઈ છે। નિરંજન ઝાંઝમેરાએ એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને આખી વિગતો જે છે તે બહાર આવી છે। નાદુરસ્ત તબિયતને લીધે રાજીનામું આપ્યાનું ઝાંઝમેરાએ નિવેદન આપ્યું છે, પરંતુ બીજી તરફ અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે પત્રિકા કાંડમાં ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા ધનેશ શાહ પર, જે બાદ તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે અને અધ્યક્ષની સાથે સભ્યપદેથી પણ તેમની હકાલપટ્ટી કરાઈ છે રાજીનામું લઈને। પત્રિકા કાંડમાં જે ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા ત્યારબાદ આ કાર્યવાહી કરાઈ છે।